જીવા ખાચર જીવા ખાચર એટલે સારંગપુર વાળા હો. જીવા ખાચર બે હતા એટલે ક્યાંય ભૂલ ન કરતા, બંનેની કથાઓ આવશે. એક હતા ગઢપુરમાં, એ તો દાદા ખાચરના સગા કાકા. વાહ વાહ, ભારે પાકા. આ જીવા ખાચર સારંગપુરના. દાદા ખાચરના કાકાની વાત જુદી હતી અને આ જીવા ખાચરની વાત જુદી છે. તો પરમ ભક્ત હતા. મહારાજ, તમારે અને સંતોએ હવે ભિક્ષા માગવા નહીં જવાનું. ના પાડીને બેસી ન રહ્યા હો. અને એવી તૈયારી કરી, થોડી જ વારમાં રોટલાના ખડકલા. આ તમને નિર્ગુણદાસ સ્વામીના જે વાસ્તવિક શબ્દો છે. રોટલાના ખડકલા એટલે શું? ખડકલા એટલે કોઈ જુદી જાતનો મસાલો હશે? રોટલાના ખડકલા અને દહીંના ઘોરસા લાવ્યા. બાજરાનો રોટલો અને દહીં હારું જામે હો. બાજરાના રોટલા સાથે દહીં આરોગે ને જરાય નુકસાન કરે નહીં. દહીંના ઘોરસા એટલે શું? એની કોઈ વાનગી હશે? ખડકલા એટલે થોકડા, થપ્પીઓ રોટલાની. એવા રોટલા જોવા ન મળે. હાથથી બનાવેલા, કલાડીમાં શેકેલા. અને ઘોરસા એટલે માટીના પાત્ર, એમાં દહીં ભરેલું. બધા સંતોને મહારાજે દહીં અને રોટલા પીરસીને જમાડ્યા. સંતો રાજી થઈ ગયા. હાસ, વરસાદમાં ક્યાંય બહાર ભિક્ષા માગવા જવાયું નહોતું અને દરબારે બહુ સારી સેવા કરી. સંતો તો રાજી થયા, પણ સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા અને કે છે, જીવા ખાચર માગો. ભગવાન રાજી થાય ને માગો કે શું માગો? યાદ રાખજો, તમે ધનુર્માસમાં બધા આવો છો, ભગવાન રાજી થઈ જાય અને કદાચ રાત્રે જગાડીને કે માગ માગ માગ, તો શું માગવાનું નક્કી કરી રાખજો. પાછા જીવા ખાચર કે છે, મહારાજ અમારા ગામમાં જોજો, ભક્તની દ્રષ્ટિ કેવી હોય? એની દ્રષ્ટિ ટૂંકી ન હોય, વ્યાપક હોય. મહારાજ, અમારા ગામમાં મરે એને જમ લેવા ના આવે. આખા સારંગપુરનું માગી લીધું. બોલો, અમારા ગામમાં મરે એને જમ લેવા ના આવે અને તેનું કલ્યાણ થાય. મહારાજે તથાસ્તુ કહી દીધું. સેવા કરે ને એના ઉપર ભગવાન રાજી થાય. જોજો, ત્યાં જીવા ખાચરના કાકા બેઠા હતા. કાકા લગભગ પાકા હોય. એનું નામ હતું વસ્તા ખાચર. બહુ સારા ભક્ત હતા. એ પણ એ તરત બોલ્યા, મહારાજ, આ અમારા જીવાને માગતા ના આવડ્યો. કારણ કે અમે તો બધા દરબારો ખેતરમાં ને શેઢા ખસેડવામાં ને ઝઘડા ને મારામારી વાત વાતમાં અમારે ધીંગાણા થાય ગામની સીમમાં. હવે ત્યાં મરીએ તો ત્યાં બારોબાર જમ લઈ જાય. ગામમાં રસ્તો ઘર પૂછવો ના પડે. જીવાને માગતા ના આવડ્યો પ્રભુ,
ત્યારે જીવા ખાચર કે છે, મહારાજ હું ભૂલી ગયો છું, ફરી માગું? મહારાજ હું ભૂલી ગયો, ફેર માગું? મહારાજ કે હા, ફેર માગો, ચાલો. કોઈ જો ભગવાન રાજી થાય ને, પેલો વિદ્યાર્થી પરીક્ષા આપે અને ઉત્તર કોપી આપી દીધી, પછી મારે એક સવાલ રહી ગયો છે, પાછી આપો ને, કોઈ આપે? સ્વામિનારાયણ ભગવાન કેવા દયાળુ, લે ભાઈ લે, કર સુધારો, શું જોઈએ છે બોલ? મહારાજ અમારા ગામની સીમમાં મરે એનું એ કલ્યાણ થાય અને જમ લેવા ના આવે. સ્વામિનારાયણ ભગવાન કે છે, જાઓ, એ વર પણ તમને આપ્યો. આટલા બધા રાજી થઈ ગયા. કારણ સેવા. જેને સેવામાં શ્રદ્ધા હોય ને એનું કામ થઈ જાય. સેવા એ મોટું તપ છે. સેવા ભલે તનથી, મનથી કે ધનથી, પણ સેવા એ તપશ્ચર્યા છે. સેવા એ સર્વોપરી સાધન છે. ધ્યાન કરતા આવડે ના આવડે, માળામાં મન સ્થિર થાય ન થાય, પણ જો સેવા કરતા આવડે ને ભગવાનનો રાજીપો મળી જાય છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું ને કે ઉકા ખાચરની પેઠે સેવા કરવાનું વ્યસન પડે તો મલિન વાસનાનો નાશ થઈ જાય. સેવા કરતા આવડે ને તો આખું મન શુદ્ધ થઈ જાય. શિક્ષાપત્રીમાં પોતાની કલમે મહારાજે લખ્યું, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સેવા છે એ જ મોક્ષ છે. કેવી ખૂબીની વાત છે.